હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે આલ્કિનનું ઓક્સિડેશન ઓફ આલ્કિન, રાઈટ? ઓક્સિડેશન ઓફ આલ્કિન. સમજો શું છે ભાઈ આલ્કિનનું ઓક્સિડેશન. તો સૌથી પહેલી જે મેથડ છે એ પહેલી મેથડ તો કે ભાઈ ડાયોલનું ફોર્મેશન. ડાયોલનું ફોર્મેશન અથવા તો ડાયોલનું બનવું. ઓકે, હવે કઈ રીતના બને છે સમજો. તો કંઈક માની લો કે આ તમારી પાસે ઇથિન છે, CH2 ડબલ બોન્ડ CH2. જ્યારે એની ઠંડા, આ ખાસ વસ્તુ યાદ રાખજો, ઠંડા અને મંદ, ઠંડા પ્લસ મંદ KMnO4 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, આ પાઈ બોન્ડ તૂટે અને બે જગ્યાએ છે એ OH છે એ જોઈન્ટ થાય. ઓકે, તો આ જો અહીંયા ઓક્સિજન ઉમેરાણું, યસ સર. તો આ જે છે એ શું બનાવે છે? ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. ઓકે, તો આ ડાયોલ બન્યું. પછી માની લ્યો કે આવું છે તમારી પાસે કંઈક CH3 CH ડબલ બોન્ડ CH2 ઠંડા પ્લસ મંદ KMnO4. શું થશે ભાઈ? CH3 પાઈ બોન્ડ તોડો, એક OH જોઈન્ટ કરો, પછી અહીંયા CH2 અને બીજો OH જોઈન્ટ કરો. ઓકે, પછી સમજો કે આવું છે. માની લ્યો કે તમારી પાસે આવું છે કંઈક પાઈ બોન્ડ છે, ઠંડા પ્લસ મંદ KMnO4 સાથે આ રીતનો ડાયોલ બનશે. OH પછી આવું છે, અહીંયા પાઈ બોન્ડ, ઠંડા અને મંદ KMnO4 OH. ઓકે, તો આ રીતના છે એ ડાયોલ બને. ક્યારે? ઠંડા અને મંદ KMnO4 સાથે. આગળ જોઈએ આપણે. માની લ્યો કે હવે આપણે લઈ એસિડિક KMnO4. એસિડિક KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઓકે, એક શક્ય હશે તો હું તમને એક એડવાન્સ લેવલનું એક બેયર વિલિજર ઓક્સિડેશન કરીને એક આખો વિડીયો છે એ હું તમને શક્ય હશે તો નેક્સ્ટ સન્ડેના છે એ હું આપીશ. ઓકે, હાલો. એસિડિક KMnO4. એસિડિક KMnO4 ની હાજરીમાં શું થાય સમજો, ખાસ સમજો. હવે એસિડિક KMnO4 ની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન થાય અને પ્રબળ ઓક્સિડેશન થઈને આમાંથી બે વસ્તુ બની શકે. કાં બને કીટોન અને કાં બને કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ, કાં કીટોન કાં કાર્બોક્સિલિક એસિડ. ક્યારે? એસિડિક KMnO4 લ્યો એની આલ્કિન સાથે પ્રક્રિયા કરાવો તો. ઓકે, સમજો. માની લ્યો કે આવું છે કાર્બન ડબલ બોન્ડ, અહીંયા છે એક CH3, અહીંયા એક CH3, અહીંયા CH2. ઓકે, આવું આલ્કિન છે. સમજો હવે શું થાય. હવે આની જ્યારે તમે એસિડિક માધ્યમમાં અથવા તો એસિડિક KMnO4 ની સાથે જ્યારે પ્રક્રિયા કરાવો છો, તમારે કાંઈ કરવાનું નથી. અહીંયાથી આ બોન્ડ છે એ બ્રેક કરો, બંને બાજુથી ઓક્સિજન છે એ આપી દો. કઈ રીતના? અહીં કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3 ડબલ બોન્ડ ઓક્સિજન પ્લસ અહીંયા શું બનશે? જોવો જી, આવું બનશે C, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. ફોર્માલ્ડિહાઇડ છે. ઓકે, હવે જો
આનું વધારે ઓક્સિડેશન કરવામાં આવે ને ફોર્માલ્ડિહાઇડનું તો એ બ્રેક થઈ જાય H2CO3 માં. એટલે મીન્સ કે આનું વધારે ઓક્સિડેશન કરવામાં આવે તો H2CO3 બને. ઓકે, બટ આ રીતના છે એ તમે આલ્ડિહાઇડ છે એ લખીને મૂકી દો તો ચાલે, બટ આપણા માટે છે એ મેઇન પ્રોડક્ટ આ છે. વાત સમજાણી? ઓકે, હાલો આગળ જોઈએ. માની લ્યો કે પછી તમારી પાસે આવું છે કંઈક C, અહીંયા CH3 ડબલ બોન્ડ CH3. વિડીયોને પોઝ કરો અને આની નિપજ છે એ વિચારો જી. વિડીયોને પોઝ કરીને છે એ નિપજ વિચારો. ઓકે, થઈ ગયું ભાઈ. તો શું થશે આમાં પ્રોડક્ટ? ઓકે, સમજો. હાલો, મેં તમને શું કીધું કે કીટોન બને અને કાર્બોક્સિલિક એસિડ બને. હવે અમને કેમ ખબર પડે કે કીટોન બને કે કાર્બોક્સિલિક એસિડ બને? એક્સપ્લેન કરું, સમજો. ઓક્સિજન આપવાના. હવે જોવો જી કે આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન થશે, અહીંયા કાર્બન ઓક્સિજન આવશે. તો જે કાર્બન પાસે છે ને હાઇડ્રોજન હોય ને, આ કાર્બન પાસે છે, જો આ કાર્બન પાસે એક હાઇડ્રોજન નથી, જે કાર્બન પાસે હાઇડ્રોજન હોય એનો બનાવી નાખો એસિડ, બાકીનાનો બનાવી નાખો કીટોન. હાલો, તો શું થશે? કાર્બન અહીંયા આવશે CH3, અહીંયા CH3, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, જો આ ઓક્સિજન અહીંયા આપી દીધું. હવે આ કાર્બન પાસે હાઇડ્રોજન છે તો એનો બનાવી નાખો એસિડ, એટલે અહીંયા CH3 એઝ ઇટ ઇઝ, પછી અહીં C, અહીંયા ડબલ બોન્ડ O અને OH. રાઈટ? આવું તમારે કરવાનું. પછી સમજો કે આવું છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા છે એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3 એસિડિક KMnO4. જો શું થશે? બ્રેક કરો, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા. આ કાર્બન પાસે હાઇડ્રોજન છે, યસ. આ કાર્બન પાસે હાઇડ્રોજન છે, યસ. મીન્સ કે બંને બનશે શું? કાર્બોક્સિલિક એસિડ. એટલે અહીંયાથી શું બનશે ભાઈ? જોજો, CH3 C ડબલ બોન્ડ O OH. C ડબલ બોન્ડ O છે એ કયા કાર્બન ઉપર કરું છું? આ કાર્બન ઉપર, રાઈટ? અથવા તો અહીંયા બે બાજુ સરખા જ છે તો આ કાર્બન ઉપર, એટલે અહીંયા બનશે 2 મોલ. હાલો, પછી આમ છે, હાલો એસિડિક KMnO4. શું થશે ભાઈ? અહીંયાથી આને બ્રેક કરો, અહીંયાથી આ રિંગ છે એ તૂટી જશે, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા, એક હાઇડ્રોજન છે, યસ, એક છે અહીંયા, છે એક છે. તો આ કાર્બન ઉપર છે એ ડબલ બોન્ડ ઓક્સિજન, આ કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન હોય છે, રાઈટ? ડબલ બોન્ડ ઓક્સિજન હોય છે, આનું C ડબલ હોય છે, આનું પણ C ડબલ હોય છે. શું બનશે? જોજો, બનશે કંઈક આવું. અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા OH, 1 2 4 આવશે, 1 2 3 4, અહીંયા C ડબલ બોન્ડ O OH. 6 કાર્બન થઈ ગયા, 1 2 3 4 5 અને 6. ઓકે, રિંગ છે એ બ્રેક થઈને ઓપન થઈ ગઈ. માની લ્યો કે આવું છે. હાલો, એસિડિક KMnO4. શું થશે ભાઈ? કયો જી મને. બે બાજુ ઓક્સિજન છે, કોઈ પાસે અહીંયા હાઇડ્રોજન નથી, અહીંયા છે હાઇડ્રોજન નથી, બનાવી નાખો બેના કીટોન. એટલે એક કીટોન છે એ આ બાજુથી આવશે, રાઈટ? અને એક કીટોન છે એ આ બાજુ આવશે, એટલે અહીંયા ટોટલ 2 મોલ બનશે, કારણ કે બે બાજુ સરખા જ છે. ઓકે, વાત સમજાણી? તો આ હતું એસિડિક KMnO4 દ્વારા ઓક્સિડેશન. ડન? ઓકે, હાલો આગળ જોઈએ. બહુ અગત્યની એક રિએક્શન આવે છે ઓઝોનોલિસિસ. અત્યારે આપણે છીએ એમાં ખાસ વધારે નહીં પડી, આવ્યો આ દરેક છે એ સરખી રીતના લખી નાખજો, રાઈટ? હવે જે આવે છે એ છે ઓઝોનોલિસિસ ઓફ આલ્કીન.
આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. સમજો કઈ રીતના આખી પ્રક્રિયા થાય. અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 O3 આ રિએક્શન કરો. હવે ઓઝોનોલિસિસ છે ને એ ભાઈ બે પ્રકારના હોય. એક હોય ઓક્સિડેટિવ અને બીજું હોય રિડક્ટિવ. બેની ડિસ્કશન કરીએ. પહેલા તો ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ છે ને એના માટે તમારો એક શાનદાર રિએજન્ટ છે એ છે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને રિડક્ટિવ એના માટે છે ઝિંક અથવા તો ઝિંકનો યુઝ કરવો હોય તો Me2S. ઓકે, સલ્ફરની સાથે બે મિથાઇલ છે કનેક્ટ થયેલા હોય. આ થશે રિડક્ટિવ ઓઝોનોલિસિસ. પણ તમને NCERTમાં જે આપ્યું છે એ પ્રમાણે જો ઝિંક લઈએ પહેલા તો શું થાય જો રિડક્ટિવ ઓઝોનોલિસિસ હોય ને ભાઈ રિડક્ટિવ ઓઝોનોલિસિસની અંદર તમારે આલ્ડીહાઇડ કે કીટોન બેમાંથી એક જ બનાવવાના. આલ્ડીહાઇડ કાં કીટોન. અને જો ઓક્સિડેટિવ હોય અને કાર્બન પાસે હાઇડ્રોજન હોય, હમણાં આપણે જોયું એ પ્રમાણે, તો કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવાનું. પણ રિડક્ટિવ હોય તો આલ્ડીહાઇડ અટકી જવાનું અથવા તો કીટોને અટકી જવાનું. ઓકે, તો સમજો શું થશે. અહીંયા CH3 અહીંયા અહીંયા આ કાર્બન પાસે હાઇડ્રોજન છે, યસ, અને ઝિંક છે એટલે રિડક્ટિવ છે તો આલ્ડીહાઇડ જ બનશે. કાર્બોક્સિલિક એસિડ અહીં નહીં બને. એટલે અહીંયા બનાવી નાખવાનું C ડબલ બોન્ડ O, અહીંયા H પ્લસ આ બાજુ શું છે ભાઈ એક ઓક્સિજન આપી દો એટલે ફોર્માલ્ડીહાઇડ. ધેટ્સ ઓલ. આમાં બીજું કાંઈ નથી. પણ રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. હવે ફોર એક્ઝામ્પલ આનું છે ને ઓક્સિડેટિવ છે ઓઝોનોલિસિસ કરવું. આનું નાનું છે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ મીન્સ કે O3 પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જે પણ એક ઓક્સિડેશન કરતા જ પદાર્થ છે એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું બને તો કે હમણાં એસિડિક KMNO4 માં જોયું નહીં બને. CH3 C અહીંયા ડબલ બોન્ડ OH આ બાજુથી, રાઈટ, અને આ બાજુથી શું બનશે H C ડબલ O H. આનું આ CH2 મિકેનિઝમ જોઈ કઈ રીતના હોય. આ વાત કરી આપણે શેની ઓક્સિડેટિવની, રાઈટ. હવે આમ હોય CH ડબલ બોન્ડ CH2. પહેલાં તો આવશે ઓઝોન છે એ અહીંયાથી બે બોન્ડને છે એ બ્રેક કરશે અને શું કરશે CH3 C અહીંયા છે એક હાઇડ્રોજન ઓક્સિજન, અહીંયા છે CH2 અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. ઓકે, તો આ રીતના જો કેટલા ઓક્સિજન હતા? 3. 3 છે એ આપણે અંદર છે એ ઇન્સર્ટ કરી દીધા. હવે શું કરવાનું ભાઈ તો કે હવે આ જે છે એ ફર્ધર છે એ બ્રેકડાઉન થાય ઝિંક અને H2O ની પ્રેઝન્ટમાં. ઝિંક અને H2O ની પ્રેઝન્ટમાં છે એ કંઈક આ રીતના છે એ તૂટે. ઓકે, અહીંયાથી આમ બોન્ડ બ્રેક થશે. હવે આપણી પાસે છે શું ભાઈ ઝિંક પ્લસ H2O. હવે અહીંયા છે તમારે H2O ની છે એ રિક્વાયરમેન્ટ રહેશે થોડી. અને શું થાય આખી મેટર જોજો, હમણાં આઈડિયા છે એ આવી જશે. હવે એક અહીંનો જે ઓક્સિજન દેખાય ને ભાઈ એ ઓક્સિજન છે ને ઝિંક સાથે જાય એટલે બનાવી લઈએ ઝિંક ઓક્સાઇડ. અને અહીંયા પાણીમાં તો તમને ખ્યાલ જ હોય કે H અને OH આવે. ઓકે, શું થાય જો હું તમને સમજાવું. CH3 CH અહીંયા CH2OH અને પ્લસ C આ કેટલા હાઇડ્રોજન છે? 2 ને ડબલ બોન્ડ ઓક્સિજન. ઓકે, સમજો હવે શું થયું આખી મેટર. હવે અહીંયા CH3 CH2OH બીનું, પણ આપણી એકચ્યુઅલમાં પ્રોડક્ટ શું છે? CH3 COH. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે શું થશે? અથવા તો આને છે ને આમ પણ એક્સપ્લેન કરી શકાય.
એટલે જ્યારે ઝીંક પ્લસ H2O સાથે પ્રક્રિયા કરશો એટલે હવે શું થાય ખાસ ધ્યાન આપજો CH3 આ એઝ ઇટ ઇઝ ઓકે અહીંયા C અહીંયા એક H હવે અહીંયા પાણી છે એટલે H2O આમ હશે ને આમ હશે H2O રાઈટ હવે શું થાય તો કે અહીંયા એક ઓક્સિજન છે યસ હવે એક હાઇડ્રોજન છે ને એ આ ઓક્સિજન સાથે જોડી દીધો બીજો હવે વધ્યું શું OH એના કાર્બન સાથે જોડી દીધો ઓકે હવે પ્લસ અહીંયા આ કાર્બન સાથે હવે શું છે એક અહીંયા CH2 અને અહીંયા O એટલે અહીંયા કાર્બન એની સાથે શું છે બે હાઇડ્રોજન અને હવે કાર્બનની વેલેન્સી પૂરી કરીને આ ડબલ બોન્ડ ઓક્સિજન કરી નાખો વાર્તા પૂરી હવે તો કે હજી એક ઓક્સિજન વધ્યો હવે જે અહીંયા ઓક્સિજન વધ્યો જો વ્યવસ્થિત રીતના દર્શાવું અહીંયા જે ઓક્સિજન વધ્યો ને એ ઓક્સિજન છે એ કોની ભેગું જાય ઝિંક સાથે અને ઝિંક ઓક્સાઇડ બનાવી દે રાઈટ હવે બીજી વાત કે આ એક કાર્બન ઉપર ક્યારે બે OH છે ને સ્ટેબલ ન હોય એટલે આમાંથી એક પાણીનું અણુ છે એ દૂર કરી નાખો આ ગયું ઓકે એટલે હવે આમાંથી શું બની જશે જો હવે આ ડબલ બોન્ડ છે એ O બની જશે એટલે અહીંયાથી આવું બને CH3 આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને આ ડબલ બોન્ડ ઓક્સિજન જો આ નિપટ મળી ગયું રેડી ખબર પડી તો શું કરવાનું એક કાર્બન ઉપર છે ક્યારે બે OH છે સ્ટેબલ નહીં હોય હાલો હજી એક આપણે છે ને મિકેનિઝમ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે માની લ્યો કે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH CH3 ઓકે અહીં CH2 લીધું તો અહીં CH3 શું થાય પહેલા તો ઓઝોનની આ રિએક્શન કરાવો એટલે ઓઝોનની આ રિએક્શન કરાવશો એટલે આવું થશે CH3 C અહીંયા H અહીંયા ઓક્સિજન અહીં કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીં CH3 અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન અહીંયા બોન્ડ રેડી થયું જો આ બે સિગ્મા પાઈ બે તોડીને આ રીતના O3 ને ઇન્સર્ટ કરવાનું હવે કઈ રીતના બ્રેકડાઉન થશે ભાઈ આ રીતના આ ઓક્સિજન છે એ કોની ભેગું જાય રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે એટલે ઝિંક સાથે ઓકે એટલે હવે આની રિએક્શન છે એ તમે ફર્ધર ઝિંક અને H2O સાથે કરાવો ઝિંક પ્લસ H2O હવે શું થાય તમને ખ્યાલ જ છે અહીં CH3 છે અહીં CH છે એક કામ કરી આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન છે એ જુદો બતાડું બોન્ડ કરીને રાઈટ ઓકે હવે શું થાય હવે છે અહીંયા ઓક્સિજન H2O નો એક હાઇડ્રોજન આવ્યું એટલે OH હજી એક H2O નો OH વધ્યો એને અહીંયા જોડી દો વાર્તા પૂરી ઓકે હવે અહીંયા આને છે અહીં ડબલ બોન્ડથી જોડી દો એટલે અહીં શું છે CH3 એઝ ઇટ ઇઝ અહીં C અહીંયા H અને ડબલ બોન્ડ ઓક્સિજન વાર્તા પૂરી થઈ ગયું ખબર પડી ઓકે હવે એક કાર્બન ઉપર છે બે OH સ્ટેબલ નો કાંઈ કરવાનું નહીં આ બે OH ને કાઢીને ડબલ બોન્ડ ઓક્સિજન કરી નાખો એટલે આની છે ને એક એબ્સોલ્યુટ મિકેનિઝમ હોય બટ એ એક્સપ્લેન છે એ કરી દઉં હું પણ એ તમારા માટે છે એ થોડુંક અઘરું થઈ જશે પણ તમારે ઓઝોનોલિસિસમાં કાંઈ લાંબુ કરવાનું નથી મિકેનિઝમ આવડે તો પણ સારું અને ન આવડે તો પણ ચાલે અહીંયાથી રિડક્ટિવ ઓઝોનોલિસિસ હોય એટલે અહીંયાથી એક ઓક્સિજન અહીંયા એક ઓક્સિજન અહીંયા એટલે ડાયરેક્ટ પ્રોડક્ટ જો શું થઈ જાય આમાંથી CH3 C અહીંયા એક હાઇડ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન પૂરું પ્લસ આ બાજુ એ જ રીતના CH3 C અહીંયા H ડબલ બોન્ડ ઓક્સિજન પૂરું લ્યો હવે ફોર એક્ઝામ્પલ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ હોત ઓક્સિડેટિવ મીન્સ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોત અહીંયા H2O2 તો અહીંયા છે કાર્બોક્સિલિક એસિડ કરી નાખવાનું આ કાર્બનનો એટલે અહીંયા કરી નાખવાનું C ડબલ બોન્ડ OH અહીંયા કરી નાખવાનું C ડબલ બોન્ડ OH વાત સમજાઈ કાંઈ ખબર પડી જો ઓક્સિડેટિવ હોત તોનો પ્રશ્ન છે ક્લિયર હાલો થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે જ વધારે ખ્યાલ આવશે આ પહેલા તો વ્યવસ્થિત છે લખી નાખજો હાલો એક Me2S આપણે એકાદું લઈ લઈએ રિડક્ટિવમાં અહીંયા શું હતું ભાઈ ઝિંક વિથ Me2S હાલો સમજો
આવું છે માની લો. હવે આનું કોઈ ઓઝોનોલિસિસ કરવાનું, તમને Me2S આપેલું છે, H2O2 આપેલો હોત તો તમારે બની જાત કાર્બોક્સિલિક એસિડ. શું થશે? અહીંયાથી બ્રેક કરો, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા તો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે નથી, કાંઈ વાંધો નહીં, કાર્બોક્સિલિક એસિડનો પ્રશ્ન જ નહીં આવે. ડબલ બોન્ડ ઓક્સિજન, કીટોન, પ્રોપેનોન, એસિટોન બની કહેવાય. પ્લસ અહીંયા એક હાઇડ્રોજન છે, યસ એક હાઇડ્રોજન છે, તો અહીંયા છે અહીંયા રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. કાર્બોક્સિલિક એસિડ બનાવવાની ભૂલ ન કરવી. અહીંયા Me2S છે એ બતાડે છે કે રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે, અને એના પરિણામે અહીંયા જે બનશે એ આવું બનશે, આલ્ડીહાઇડ. અહીંયા એક CH3 આ વાળો, અને આ કાર્બનનો આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડો H, વાર્તા પૂરી. હવે Me2S જે છે ને, Me2S એ Me2S અહીંયા જે O3 નો અહીંયા જે ઓક્સિજન હતો, ઝિંક આરે શું બનાવતો હતો? ઝિંક ઓક્સાઇડ. પણ અહીંયા ડાયમિથાઇલ સલ્ફાઇડ લ્યો ને તો એ અહીંયા એક જોરદાર વસ્તુ બનાવે છે, જે આપણે રિએક્શન મિકેનિઝમમાં બહુ જોવા મળશે. આ છે DMSO સોલ્વેન્ટ, DMSO દ્રાવક. ઓકે, આને કહેવાય ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ શોર્ટમાં આવે. જ્યારે પણ તમને DMSO જોવા મળે ત્યારે સમજી જવાનું કે આ ડાયમિથાઇલ એટલે Me2S, અને ઝિંક વિથ Me2S ની હાજરીમાં છે એ શું થશે? રિડક્ટિવ ઓઝોનોલિસિસ. હવે આનું જ ઓક્સિડેટિવ કરીએ. હાલો, Me2S ની જગ્યાએ છે એ માની લો કે હું તમને અહીંયા ઠપકારી દઉં હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું થાય જોજો. અહીંયા રાખી દઉં O3 વિથ H2O2. એટલે હવે અહીંયા તો કીટોન જ બનશે, અહીંયા કાર્બોક્સિલિક એસિડ બનવાનો પ્રશ્ન નથી, કારણ કે આ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન નથી. હવે અહીંયા શું બની જશે? CH3 અહીં C ડબલ બોન્ડો OH, આલ્ડીહાઇડ નહીં બને. આ બેમાં આટલો ફેર છે ઓક્સિડેટિવ અને રિડક્ટિવ ઓઝોનોલિસિસમાં. જેની પાસે હાઇડ્રોજન છે અને જો ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ હોય તો કાર્બોક્સિલિક એસિડ બનાવો, અને જો રિડક્ટિવ ઓઝોનોલિસિસ હોય તો આલ્ડીહાઇડ બનાવો. વાર્તા પૂરી. ખબર પડી? ઓકે, તો હવે એક નેક્સ્ટ અને નાનકડો ટોપિક છે. અને બીજી વાત કે આ જે ટોપિક છે પોલિમર, એ પોલિમર છે એ આપણે ધોરણ 12 ની અંદર એક આખું ચેપ્ટર આવે છે કે જે NCERT વાળાએ છે એ ઉડાડી દીધું. આ વખતે સિલેબસ જે કટ કર્યો એમાં NTA વાળાએ, સોરી NCERT વાળાએ નહીં, NCERT વાળાએ તો રાખ્યું જ છે, બટ NTA જે છે એ પોલિમર છે આખું ઉડાડી દીધું. પણ જોઈ લઈએ શું છે, એમાં કાંઈ મોટી વાત નથી અને મને ખબર છે તમને આવડે છે. ઓકે, સમજો. હાલો, પોલિમર નેક્સ્ટ જે છે એ પોલિમર શું છે ભાઈ? પોલિમરમાં ધ્યાનથી સમજજો. માની લો કે તમારી પાસે એક અણુ છે CH2 ડબલ બોન્ડ CH2, તો આનું જ્યારે પોલિમરાઇઝેશન કરવામાં આવે, પોલિમરાઇઝેશન એટલે કે પોલિમર બનાવવા માટેની જે આખી મેથડ છે એને પોલિમરાઇઝેશન કહેવાય. આ કયો અણુ છે કયો જી મને? ઇથિન. તો આમાંથી છે એ શું થશે ભાઈ? CH2 સિંગલ બોન્ડ CH2, અને આ જે છે એ n ટાઈમ્સ બનશે શું ભાઈ? પોલિથીન. ઓકે, અહીંયા n ટાઈમ ઇથિન લઈ લો એટલે અહીંથી પાઈ બોન્ડ તૂટી જાય, અને આની સાથે બીજો CH2 આવે, CH2 આ બાજુ પણ લાંબુ ચાલે, આ બાજુ પણ લાંબુ ચાલે, CH2 વાત સમજાય? ઓકે, હાલો પછી માની લો કે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH2, આનું પોલિમરાઇઝેશન છે એ કરાવો. તો આ શું છે? પ્રોપીન અથવા તો પ્રોપોનિન. તો આમાંથી શું બને જુઓ, અહીં CH, અહીં CH3, અહીંયા CH2 કેટલી વાર આવશે? n ટાઈમ્સ. ઓકે, તો આ બન્યું પોલીપ્રોપીન. તો આ જે હતી પોલિથીન જે છે એ કઈ રીતના બને? પોલિથીન નહીં પણ પોલિમર. આને કહેવાય મોનોમર. પોલિમર બનવા માટેનો આને કહેવાય મોનોમર. કોને? ઇથિનને. શું કહેશો ભાઈ? મોનોમર. અને આવડો જે પોલિથીન બન્યો એને શું કહેશો? પોલિમર. તો પોલિમર જે છે એ બનાવવા માટેની જે પ્રોસેસ છે, જેના માટે મોનોમર જવાબદાર છે, એ પ્રોસેસને શું કહેવાય? પોલિમરાઇઝેશન પ્રોસેસ. આમાં કંઈ નવું નથી. ઓકે, ઘણા બધા છે એ પોલિમર છે, એ તમને ખ્યાલ જ હશે. સ્ટાયરીન, બ્યુટાડાઇન, રબર છે,
ઓકે, નાયલોન 6 છે, નાયલોન 6 છે, બેકેલાઇટ છે, મેલામાઇન છે, ઘણા બધા છે એ પોલિમર છે. એનું એક આખું ડિટેલમાં ચેપ્ટર આવે છે 12થમાં. તો આજે આપણે આ વાત કરી ટોટલ ઓક્સિડેશન ઓફ આલ્કીન અને પોલિમરાઇઝેશનની. નેક્સ્ટ સેશનમાં આપણે જોવાનું થશે આલ્કાઇન, રાઈટ? તો મિત્રો આ બધું વ્યવસ્થિત નોટ કરી લેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય, ટેક કેર.